દીકરીને માની કદર તો સાસરે ગયા પછી જ થાય છે. એક સરસ મજાની વાત છે. એક ઘરમાં એક દીકરી જે નાની છે પણ સમજદાર જાજી છે. હવે એની મા એને સમજાવે છે કે જો બેટા, અત્યારથી તું ભણવામાં ધ્યાન દે અને થોડી હોશિયાર થઈ જા, અને ભણવાની સાથે બીજું પણ કંઈક શીખ, મ્યુઝિક વગેરે, આર્ટ વગેરે, જે તને કામ આવશે. નહીતર તારે પણ મારી જેમ ચાર દિવાલની વચ્ચે ખાલી રોટલા જ ઘડવાના રહેશે, જે તું ક્યારેય નહીં ઈચ્છીશ. દીકરીએ ભણવામાં તો ધ્યાન આપ્યું, સાથોસાથ એને સંગીતમાં ગિટાર શીખવાની શરૂઆત કરી અને આર્ટના ક્લાસ કર્યા. ખૂબ સારું એને ડ્રોઈંગ આવડે વગેરે. ધીમે ધીમે શીખતી ગઈ. કોલેજ પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં ભણવામાં તો હોશિયાર હતી, સાથોસાથ આર્ટ અને મ્યુઝિકમાં બહુ હોશિયાર થઈ ગઈ. હવે વર્ષો વીત્યા પછી એના વિવાહ નક્કી થયા, લગ્ન થઈ ગયા, પરણીને પારકે ઘરે ગઈ. તો ત્યાં ગઈ એટલે બધા લોકો અપેક્ષા તો કંઈક રાખતા જ હોય ને, થોડી એવી અપેક્ષા રાખે કે આવીને ખાલી રોટલા જ ઘડે. તો સાસુમાં કહે છે કે તને બેટા કંઈ નવું આવડે છે? દીકરી કે હા, મને આવડે છે. મને સંગીતમાં ગિટાર વગાડતા આવડે અને આર્ટના ક્લાસ સારા કરાવતા પણ મને આવડે છે. તો એ કે કાંઈ વાંધો નહીં, તું એ કરાવી શકે. કામ કરવા માટે તો કોઈ આપણે ઘરે કોઈ બેનને બોલાવી લઈશું જે કામ કરી દેશે, તું તારા ક્લાસ સંભાળ. સ્વાભાવિક વાત છે, તમે પૈસા ટકે કોઈને મદદ કરો તો પણ એ લોકો રાજી થાય. એટલે દીકરીએ ક્લાસીસ કરાવવાની શરૂઆત કરી, મ્યુઝિક અને આર્ટના બંનેના, અને ખૂબ સારી કમાઈ પણ એમાં થવા લાગી. હવે એનો પતિ જેટલા પૈસા નહોતો કમાતો એટલી આ દીકરી પોતે આર્ટ અને મ્યુઝિકના ખાલી માત્ર 2 કલાક ક્લાસ કરી અને પૈસા કમાતી હતી. એટલે પછી એને પોતાની માતાના શબ્દો યાદ આવે છે અને એક દિવસ દીકરી માને ફોન કરીને કહે છે કે ખરેખર આજથી 10 વર્ષ પહેલા તે મને કીધું હતું કે તું ભણવાની સાથે કંઈક બીજું શીખી લે. જો એ મેં આજે શીખી લીધું છે ને, તો આજે મારે જે સાસરામાં કોઈ દિવસ કોઈ અપમાન મારું કરતું નથી, પૈસા હું બધાને આપું છું, તો જેના કારણે મારું માન પણ એટલું છે અને મને બધા લોકો બહુ પ્રેમથી બોલાવે છે. એટલે મારે કોઈ જાતની ચિંતા નથી રહી અને મારું બહુ માન સન્માન આ લોકો કરે છે, કારણ કે મારી પાસે સ્કિલ છે. એટલે હવે આ ઘટના આપણને બહુ જાજુ શીખવાડી દે કે નાના હોય ત્યારથી જ કાંઈ ને કાંઈ નવું શીખતા રહેવું. નહીતર શું ખાલી માત્ર ને માત્ર રોટલા જ ઘડીશું કે પિતાનો ધંધો જ સંભાળીશું? શીખજો. એક મસ્ત વાર્તા. એક અમીર માણસને રાત્રે 2 વાગે પણ ઊંઘ નહોતી આવતી, એટલે એ પોતાની કારની ચાવી લઈ અને ગામમાં આટા મારવા લાગે છે. બધી જગ્યાએ આટા માર્યા, છતાંય એનું મન શાંત થયું નહીં. અંતે તેણે એવું નક્કી કર્યું કે આજે ચાલો હું મંદિરે જાઉં. એ રાત્રે 2 વાગે મંદિરે ગયો. જેવો મંદિરમાં પ્રવેશ એને કર્યો ને, ત્યાં જ કોઈ નાના છોકરાનો રડવાનો અવાજ આવતો હતો. તો જોયું તો ત્યાં 12 વર્ષનો છોકરો એ રડતો હતો. તો ભાઈએ ત્યાં જઈને પૂછ્યું કે તું કેમ રડે છે? તો છોકરાએ જવાબ દીધો કે સાહેબ, મારી માં બીમાર છે. ડોક્ટરે સવારે એમ કીધું છે કે 4 વાગે જો તું પૈસા જમા કરાવીશ તો જ એનું ઓપરેશન થશે. હવે હું પૈસા ક્યાંથી કાઢું? એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે કોકને મોકલ. પેલા અમીર માણસે કીધું કે તારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી, કેટલા પૈસા થયા બોલ? તો પેલા એ રકમ કીધી. અલે આટલી રકમ, અલે આ મારું એટીએમ કાર્ડ, અને જો કદાચ ઘટે તો હજી મને તું યાદ કરજે, મને ફોન કરજે અને મારું આ એડ્રેસનું કાર્ડ. અલ્યા, છોકરાએ રકમ લઈ લીધી, કાર્ડ લઈ લીધું, પણ છેલ્લે એનું એડ્રેસ અને એના નંબર એ ન લીધા. તો પેલો માણસ કે તું લઈ લે, તને મદદરૂપ થાય છું, તને કદાચ મારી જરૂર હોય મને ફોન કરજે. તો છોકરાએ જે જવાબ આપ્યો સાહેબ, એ સાંભળવા જેવો છે કે સાહેબ, તમારો ફોન નંબર ક્યાં મારી પાસે અત્યારે હતો? મેં તો ખાલી એને પ્રાર્થના કરી, મેં એને ખાલી એકવાર પ્રાર્થના કરી તો સાહેબ તમારે મને 2 વાગે રાત્રે અહીં આપવા આવવું પડ્યું ને, તો આની કેટલી કૃપા કહેવાય. આ વાર્તા છે ને આપણને એ શીખવાડે કે એકવાર શ્રદ્ધા મૂકીને તો જો ઈશ્વર ઉપર. જે નરસિંહ મહેતાના 52 વખત કામ કરવા જો જુનાગઢમાં આવી શકતા હોય તો આપણું એક કામ નહીં કરે? વિચારજો આના વિશે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.